Hello, good morning students. Welcome BCom semester 2, BOM 2, Business Organization and Management 2. Students, Unit 4, Management of Change. એમાં લાસ્ટ ટોપિક જે આપણી બુકમાં અવેલેબલ નથી, તમારી લોકો પાસે ઝેરોક્સમાં અવેલેબલ નથી, એ ટોપિક આપણે આજે જોવાનો છે. પર્સપેક્ટિવ ઓફ ચેન્જ મેનેજમેન્ટ. કયા એવા પર્સપેક્ટિવ્સ છે કે જે ચેન્જ મેનેજમેન્ટ માટે જરૂરી છે? ફર્સ્ટ, the biological perspective. This approach considers change from the perspective of an individual organism as it is born from the baby, grown to an adult, mature and ultimately died. બાયોલોજીકલ પર્સપેક્ટિવ શું કે છે, ચેન્જીસ કેવી રીતે આવે છે કે ફર્સ્ટ બેબી બોર્ન થાય છે, જન્મ થાય છે, ગ્રો મીન્સ એનો વિકાસ થાય છે, એડલ્ટ બને છે, એના પછી મેચ્યોર બને છે અને અલ્ટિમેટલી શું થાય છે, ડાઈસ થાય છે, મૃત્યુ પામે છે. આ શું છે? વન ટાઈપ ઓફ પર્સપેક્ટિવ ચેન્જીસ. બાયોલોજીકલ પર્સપેક્ટિવ ચેન્જીસ છે કે એ ઓટોમેટિકલી થાય છે કે એમાં કઈ ચેન્જીસ આપણે કરી શકતા નથી. ફર્સ્ટ બેબી બોર્ન થાય છે, તેના આફ્ટર ગ્રો થાય છે, એડલ્ટ થાય છે, મેચ્યોર થાય છે એન્ડ અલ્ટિમેટલી ડાઈ. એના પછી આપ્યું છે ધ રેશનલ પર્સપેક્ટિવ. ધીસ alignment is within the power of manager to manipulate because they are charged with the best use of resources to achieve the organizational objectives. Rational perspective શું કહે છે કે ઓર્ગેનાઇઝેશનલ ઓબ્જેક્ટિવને અચીવ કરવા માટે બેસ્ટ જે રિસોર્સિસ અવેલેબલ છે એ બધા રિસોર્સિસનો પૂરેપૂરો યુઝ કરવામાં આવે છે કે જેના કારણે તમે મેનેજરની કાર્યક્ષમતા જાણી શકો છો, એને મેનિપ્યુલેટ કરી શકતા નથી, because they are charged with the best use of resources. The institutional perspectives. The institutional perspectives recognize that pressure to conform might come from other organization as well as social government. આ એવું ઇન્સ્ટિટ્યુશનલ પર્સપેક્ટિવ છે કે જેના કારણે ઓર્ગેનાઇઝેશન છે કે એ દરેકની એને જરૂરિયાત ઊભી થાય છે. સોશિયલ, સામાજિક, સમાજની એને જરૂર હોય છે, સોસાયટીની જરૂર હોય છે, ગવર્મેન્ટની જરૂર હોય છે, લીગલ ચેન્જીસ થતા હોય છે, પોલિટિકલ ચેન્જીસ થતા હોય છે, કલ્ચરલ ચેન્જીસ થતા હોય છે. આ બધા એવા ચેન્જીસ છે કે એ એન્વાયરમેન્ટ ઉપર ડિપેન્ડ્સ હોય છે અને અધર એવા પ્રોસેસ હોય છે કે જેના કારણે ઇન્સ્ટિટ્યુશનલ પર્સપેક્ટિવ ચેન્જીસ કરવા જરૂરી બને છે. નેક્સ્ટ, ધ કન્સિસ્ટન્સી perspective, contingency perspective. Organizational changes from behavioral viewpoint where managers should make decision taking into account the circumstances of changes. ઓર્ગેનાઇઝેશનમાં જ્યારે ચેન્જ થાય છે ત્યારે બિહેવિયર વ્યૂ પોઈન્ટમાં પણ ચેન્જ આવે છે. મેનેજર હોય છે કે એને ડિસિઝન લેવાનું હોય છે, ટોપ લેવલ મેનેજમેન્ટે ડિસિઝન મેકિંગ કરવાના હોય છે, બધા સર્કમસ્ટાન્સીસ મીન્સ બધા સંજોગોને ધ્યાનમાં રાખીને એને ચેન્જીસ કરવાના હોય છે. કન્ટીજન્સી મેન્ટેન થવી જોઈએ, ફ્લેક્સિબિલિટી મેન્ટેન થવી જોઈએ. ટોપ લેવલ મેનેજર દ્વારા જ્યારે મેનેજમેન્ટ કરવામાં આવે છે, ડિસિઝન મેકિંગ કરવામાં આવે છે, પોલિસીસ બનાવવામાં આવે છે ત્યારે દરેક સર્કમસ્ટાન્સીસને ધ્યાનમાં લેવામાં આવે છે. સાયકોલોજીકલ પર્સપેક્ટિવ. Under this psychological perspective, understanding the personal feeling and emotion of employees. જ્યારે તમે ચેન્જીસ લાવો છો બિઝનેસમાં ત્યારે એમ્પ્લોઈઝને ઇમોશન્સ, એની સાયકોલોજીને સમજવું જરૂરી બને છે. ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ મેકિંગ સક્સેસફુલ ચેન્જીસ ટ્રાન્ઝેક્શન. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે જ્યારે તમે સક્સેસ તરફ આગળ વધો છો ત્યારે સાયકોલોજીકલ ચેન્જીસ જ્યારે આવે છે ત્યારે એમ્પ્લોઈઝની ઇમોશન્સ, એની સાયકોલોજી કે જે ખૂબ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે કે જેના કારણે તમે બિઝનેસમાં ચેન્જીસને સક્સેસફુલી ઇમ્પ્લિમેન્ટ કરી શકો છો, અમલ કરી શકો છો. કલ્ચરલ પર્સપેક્ટિવ્સ. ચેન્જ મેનેજમેન્ટ ઇન્વોલ્વ અરાઉન્ડ ડાયગ્નોસિસ કલ્ચરલ વેલ્યુઝ. કલ્ચરલ પર્સપેક્ટિવ, સંસ્કૃતિની પણ વેલ્યુ થવી જોઈએ, ધર્મ, સંસ્કૃતિ એની પણ વેલ્યુ કરવામાં આવે છે, એને પણ ધ્યાનમાં લેવામાં આવે છે જ્યારે બિઝનેસ એન્વાયરમેન્ટમાં ચેન્જીસ કરવામાં આવે છે ત્યારે. પોલિટિકલ પર્સપેક્ટિવ્સ. The nature of changes is based on conflict and power. જે નેચર હોય છે, પાવર હોય છે, ચેન્જીસ કરવામાં આવે છે કે જે પાવર અને પોલિટિકલ પાવર્સ ઉપર ડિપેન્ડ હોય છે કે કઈ
લીગલ સિચ્યુએશન શું છે, લીગલી પોલિટિકલ સિચ્યુએશન શું છે, એનો નેચર કેવો છે, એનું બિહેવિયર કેવું છે, બિઝનેસ ઓર્ગેનાઇઝેશન તરફ, ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ તરફ છે કે નથી, એના બેઝ ઉપર તમે પોલિટિકલ પર્સપેક્ટિવને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. Systematic perspective, a set of interconnected things. For example, a human body can be considered a system. Human body છે કે એ one type of system છે with the range of additional subsystem like the muscular and respiratory system. એમાં એડિશનલ જે હોય છે કે જે સબસિસ્ટમ કહેવાય છે, જેમ કે મસ્ક્યુલર. સિસ્ટમમાં તમે ચેન્જીસ લાવી શકતા નથી. સિસ્ટમમાં ચેન્જીસ લાવવા માટે તમારે બહુ ડીપ જવું પડે છે, ત્યારે તમે સિસ્ટમને બદલી શકો છો. એટલે દરેક વસ્તુ એકબીજા સાથે ઇન્ટરકનેક્ટેડ હોય છે, એકબીજા સાથે સંકળાયેલી હોય છે. એકમાં તમે ચેન્જીસ લાવો છો બિઝનેસ ઓર્ગેનાઇઝેશનમાં, તો એ દરેક ફેક્ટરને અસર કરે છે. પોસ્ટ મોડર્ન પર્સપેક્ટિવ, ફીડબેક ફ્રોમ ધ ઓનર, feedback from the own team and also the response from the audience which are customer itself. ઘણી વખત ફીડબેક મેળવવામાં આવે છે. તમને લોકોને ખબર છે કોઈ પણ બિઝનેસમાં ચેન્જીસ કરવામાં આવે છે ત્યારે કસ્ટમર પાસેથી ફીડબેક ફોર્મ ભરવામાં આવે છે. આ ફીડબેક ફોર્મ ઉપરથી મેનેજર છે કે ટોપ લેવલ ડિસિઝન મેકર છે કે એ ઇઝીલી જાણી શકે છે કે જે બિઝનેસમાં ચેન્જીસ લાવ્યા છે એને કસ્ટમર ઉપર કેવો રિસ્પોન્સ મળ્યો છે, કસ્ટમર પાસેથી તમને ઓડિયન્સ પાસેથી કેવો રિસ્પોન્સ મળ્યો છે. which are customer itself, કે જે કસ્ટમર પાસેથી તમે ઇઝીલી જાણી શકો છો. રિસોર્સિસ પર્સપેક્ટિવ, ચેન્જીસ ઇઝ ડિટરમાઇન્ડ બાય ઇન્સ્ટિટ્યુશનલ પ્રેશર્સ. રિસોર્સિસ છે કે એનો પૂરેપૂરો ઉપયોગ કરવામાં આવે છે. કોઈ પણ ઇન્સ્ટિટ્યુશનલ પ્રેશર દ્વારા એને પૂરેપૂરો યુઝ કરવામાં આવે છે. અવેલેબલ સ્ત્રોતનો પૂરેપૂરો યુઝ કરવામાં આવે છે. થેન્ક યુ વેરી મચ સ્ટુડન્ટ. બીકોમ સેમ 2 બિઝનેસ ઓર્ગેનાઇઝેશન એન્ડ મેનેજમેન્ટ સિલેબસ કમ્પ્લીટ 1 to 4 યુનિટ. કાંઈ પણ ક્વેરી કે ડાઉટ હોય તો 9 to 12 માં મેસેજ કરીને પૂછી શકો છો. થેન્ક યુ વેરી મચ.